સમાજમાં લગ્ન કરે તો હોય તે સંબંધ ભંગ કરે તો દોષિત પરિવાર પાસેથી સમાજે 1 લાખ રૂપિયા વિકાસ પારો લેવામાં આવશે। પણ પક્ષકાર સરપંચ અથવા સંભાળનો સંબંધ તોડે તો તે દોષિત પરિવાર પાસેથી સમાજના વિકાસ પારા માટે 31,000 રૂપિયા લેવામાં આવશે। 12માં કે હુવાળામાં નહીં, અગર કોઈ બી પ્રસંગમાં કોઈ બી બોલાવશે એને 21,000 રૂપિયા દંડ। લગ્નમાં બોલાવે, વ્યવહારમાં બોલાવે, 1 લાખ રૂપિયા દંડ અને 1 વર્ષ માટે શ્રી હિન્દુ લખવાડા 22 પટ્ટી સમાજની મહત્વપૂર્ણ જનરલ મીટિંગનું વાસણિયા મહાદેવ મંદિર ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી। આ બેઠકમાં સમાજના આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા। મીટિંગનો મુખ્ય હેતુ સમાજના બંધારણમાં જરૂરી સુધારા, સમાજમાં વધતા અયોગ્ય રિવાજોને રોકવા અને સમાજમાં એકતા તથા શિસ્ત જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। બેઠક દરમિયાન સમાજના વિવિધ પ્રશ્નો અને ભવિષ્યમાં સમાજને વધુ મજબૂત બનાવવા માટેના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સમાજના સભ્યો દ્વારા પોતાના અભિપ્રાયો અને સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સમાજના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો અને ઠરાવો પસાર કરવામાં આવ્યા છે। આ પ્રસંગે 22 પટ્ટી સમાજના અધ્યક્ષ શ્રી છગનજી ચરાડાવાળાએ જણાવ્યું હતું કે સમાજમાં ભાગેડુ લગ્ન જેવી ઘટનાઓને રોકવા માટે કડક નિર્ણય લેવામાં આવ્યો છે। તેમના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ આવું પગલું ભરશે તો તેને ₹2,51,000ની રકમ ચૂકવવાની રહેશે, તેમજ સંબંધિત વ્યક્તિને 5 વર્ષ સુધી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા, દેખાવ અને કપડાં આપવાની રીતને કારણે સમાજના ઘણા પરિવારો પર આર્થિક બોજો વધતો જાય છે। તેથી સમાજ દ્વારા આવા અનાવશ્યક ખર્ચા અને રીતો પર પણ રોક લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઉપરાંત સગાઈ પ્રસંગે પણ ખર્ચોને નિયંત્રિત કરવા માટે સમાજ દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે કે સગાઈ સમયે 500 ગ્રામથી વધુ ચાંદીના દાગીના આપવામાં આવશે નહીં। આ નિર્ણયનો હેતુ સમાજમાં સાદગી પ્રોત્સાહિત કરવાનો અને અનાવશ્યક ખર્ચાને અટકાવવાનો છે। બેઠક દરમિયાન સમાજ તરફથી એક મહત્વપૂર્ણ અપીલ પણ કરવામાં આવી હતી કે સમાજની દીકરીઓના લગ્ન શક્ય હોય ત્યાં સુધી સમાજના જ યુવકો સાથે કરવામાં આવે, જેથી સમાજની એકતા જળવાઈ રહે। જો કોઈ પરિવાર આ બાબતનું પાલન નહીં કરે તો તેને સમાજનો કસૂરવાર ગણવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। આ મીટિંગ દરમિયાન સમાજ દ્વારા કુલ 19 કાયદા અને નિયમો ઘડવામાં આવ્યા છે। આ નિયમોને ચોક્કસ અમલ થાય અને સમાજમાં શિસ્ત, એકતા તથા સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ફેરફારો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આ તમામ નિયમોના હેતુ સમાજને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી પેઢીને સારું માર્ગદર્શન આપવાનો છે। અંતમાં સમાજના આગેવાનો દ્વારા તમામ સભ્યોને સમાજના નિયમોનું પાલન કરવા, સમાજની એકતા જાળવી રાખવા અને સમાજના વિકાસ માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। આ નિર્ણયો દ્વારા આવનાર સમયમાં સમાજને નવી દિશા અને માર્ગદર્શન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, GJOL ગુજરાતી ન્યૂઝ।